વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 28 માર્ચ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 28 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં પર્પલ ડે ઓફ એપિલેપ્સી ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો પર્પલ ડે ઓફ એપિલેપ્સી આ શું છે? તો પર્પલ ડે એ જમીની સ્તર પર મિરગી સામે જાગૃતતા વધારવા માટેની એક પહેલ છે, બરાબર. મિરગી સામે જાગૃતતા વધારવા માટે આ પર્પલ ડે ઓફ એપિલેપ્સી દર વર્ષે 26 માર્ચના રોજ મનાવવામાં આવે છે. મિત્રો હાલમાં 25 માર્ચે ગુલામીના શિકાર લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ મનાવાય. 24 માર્ચે વર્લ્ડ ટીબી દિવસ મનાવાય, જેની થીમ છે વી કેન એન્ડ ટીબી, બરાબર. 23 માર્ચે વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ મનાવાય. 22 માર્ચે વિશ્વ જળ દિવસ. 21 માર્ચે વિશ્વ કવિતા દિવસ મનાવાય. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. નેશાલમાં ચંદ્રયાન-3 લેન્ડિંગ સાઇટને આંતરરાષ્ટ્રીય ખગોલીય સંઘ એ માન્યતા આપી. એનું નામ શું રખાયું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે એમાં શિવશક્તિ. શું નામ રખાયું છે? શિવશક્તિ. ચંદ્રયાન-3 લેન્ડિંગ સાઇટને આંતરરાષ્ટ્રીય ખગોલીય સંઘ દ્વારા માન્યતા મળી. એનું નામ શિવશક્તિ રાખવામાં આવ્યું છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કોના દ્વારા અમદાવાદના બોપલ ખાતે ઇન સ્પેસના ટેકનિકલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો કોના દ્વારા અમદાવાદના બોપલ ખાતે ઇન સ્પેસના ટેકનિકલ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું? તો રાઈટ આન્સર છે મિત્રો ડૉક્ટર જીતેન્દ્ર સિંહ, બરાબર. ડૉક્ટર જીતેન્દ્ર સિંહ કેન્દ્રીય મંત્રી છે. અમદાવાદના બોપલ ખાતે ઇન સ્પેસના ટેકનિકલ સેન્ટરનું ઉદ્ઘાટન એમણે કર્યું. ગુજરાતનો પ્રશ્ન છે એટલે વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. નેશનલમાં ઝિયોમીએ પોતાનો પહેલો ઇલેક્ટ્રિક વાહન SU7 ક્યાં લોન્ચ કર્યો છે? તો ફ્રેન્ડ અહીંયા બે પ્રશ્ન બને. પહેલી વાત, ઝિયોમીનો પ્રથમ ઇલેક્ટ્રિક વાહન છે SU7 અને ક્યાં લોન્ચ કર્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ચીન દેશમાં. કયા દેશમાં? ચીન દેશમાં કર્યો છે. હવે મિત્રો વાત કરીએ ચીનની. ચીનનું કેપિટલ છે મિત્રો બીજિંગ, બરાબર. ચીનના પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. હાલમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને દક્ષિણ ચીન સાગરમાં સંયુક્ત અભ્યાસ કર્યો. ચીન એક નવો ઉપગ્રહ આઇન્સ્ટીન પ્રોબ લોન્ચ કર્યો. ચીને ડોંગ જૂનને પોતાના નવા રક્ષામંત્રી બનાવ્યા. ભારત ચીન વચ્ચે મેકમોહન રેખા આવેલી છે. મિત્રો ચીનની બોર્ડર ટોટલ 14 દેશ સાથે લાગે છે, જે દુનિયામાં સૌથી વધારે છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની PDF મળશે. છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની ડે વાઇઝ, મંથ વાઇઝ PDF મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2024 કોણે જીતી? તો ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2024 કોણે જીતી છે? તો કાર્લોસ સેન્જ. કાર્લોસ સેન્જે ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2024નો ખિતાબ જીતી લીધો છે. મિત્રો હાલમાં બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ મેક્સ વર્સ્ટપને જીતી. ડચ ગ્રાન્ડ પ્રિક્સ મેક્સ વર્સ્ટપને જીતી. ઇટાલિયન ગ્રાન્ડ પ્રિક્સ મેક્સ વર્સ્ટપને જીતી. સિંગાપુર ગ્રાન્ડ પ્રિક્સ કાર્લોસ સેન્જે જીતી છે, બરાબર. સિંગાપુર અને ઓસ્ટ્રેલિયન આ તમારે ખાસ યાદ રાખવાનું છે, કાર્લોસ સેન્જ. નિશાનમાં સિનેવેસ્ટર આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની મેજબાની કોણ કરશે? તો સિનેવેસ્ટર આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એની મેજબાની કરશે મિત્રો ચંડીગઢ. કોણ કરશે? ચંડીગઢ કરશે. ચંડીગઢ એ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, સાથે પંજાબ અને હરિયાણાનું પાટનગર છે. નેશનલમાં લુઇસ મોન્ટેનેગ્રો કયા દેશના નવા વડાપ્રધાન બન્યા? તો લુઇસ મોન્ટેનેગ્રો કયા દેશના નવા વડાપ્રધાન બન્યા? તો પુર્તગાલ રાઈટ આન્સર થશે. પુર્તગાલના નવા વડાપ્રધાન બની ગયા છે લુઇસ મોન્ટેનેગ્રો. મિત્રો પુર્તગાલનું કેપિટલ છે લિસ્બન, કરન્સી છે યુરો, અને હવે નવા PM તો બની ગયા છે લુઇસ મોન્ટેનેગ્રો. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. ફ્રેન્ડ હાલમાં કાંગો લોકતાંત્રિક ગણરાજ્યના નવા રાષ્ટ્રપતિ બન્યા છે ફેલિક્સ તસેસેકેદી. ચાડના નવા વડાપ્રધાન બન્યા છે સુક્સેસ મસરા. બર્નાર્ડો એરેવલો ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ બન્યા. અહમદ અવદ બિન મુબારક યમનના નવા વડાપ્રધાન બન્યા છે.
હાલમાં કોને યુપીએસસીના ડાયરેક્ટર નિયુક્ત કરાયા? તો મિત્રો યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. જેવી રીતના આપણા ગુજરાતમાં જીપીએસસી હોય છે એવી રીતના સેન્ટ્રલ લેવલ પર યુપીએસસી હોય છે. યુપીએસસીના નવા ડાયરેક્ટર બની ગયા છે મિત્રો હંસા મિશ્રા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ, હંસા મિશ્રા. હાલમાં કોના દ્વારા વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટીના ઈ કિસાન ઉપજ નિધિનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો ફ્રેન્ડ, વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટીના ઈ કિસાન ઉપજ નિધિનું લોકાર્પણ કર્યું છે હાલમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે. ક્યાં કર્યું છે? તો ન્યૂ દિલ્હી ખાતે. કેન્દ્રીય મંત્રી છે પિયુષ ગોયલે, એમણે ન્યૂ દિલ્હી ખાતે કર્યું છે. હાલમાં કયા રાજ્યની સરકારે શિખા રિફોર્મ ઓનલાઈન શિક્ષણ મંચ લોન્ચ કર્યો? તો શિખા રિફોર્મ ઓનલાઈન શિક્ષણ મંચ મિત્રો એ ગુજરાત સરકારે લોન્ચ કર્યો છે. કોણે કર્યો છે? ગુજરાત સરકારે કર્યો. હવે મિત્રો વાત કરીએ આપણે ગુજરાતના સીએમ કોણ છે મિત્રો? ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ. પહેલી વાત તો મિત્રો આ શિખા રિફોર્મ ઓનલાઈન શિક્ષણ મંચ જે છે એ ગુજરાત સરકારે માઇક્રોસોફ્ટ સાથે મળીને લોન્ચ કર્યો છે. ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર. હાલમાં રાજકોટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહના નામ પર રખાયું. ગુજરાતની કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળ્યો. અંબાજી માર્બલને જીઆઈ ટેગ મળ્યો. ભારતના સૌથી મોટા થિયેટર ફેસ્ટિવલ ભારત રંગ મહોત્સવ હાલમાં કચ્છમાં શરૂ થયું. દક્ષિણ કોરિયાઈ કંપની સિમટેક ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરશે. હાલમાં કોને 2024 એબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો 2024 એબેલ પુરસ્કારથી મિશેલ ટેલાગ્રેડને સન્માનિત કરવામાં આવ્યા છે. મિશેલ ટેલાગ્રેડ મિત્રો ફ્રાન્સના એક મહાન ગણિતજ્ઞ એટલે કે મેથેમેટિશિયન છે અને આ એબેલ પુરસ્કાર જે છે મિત્રો એને ગણિતના નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં કયા હાઈકોર્ટે મદ્રસા શિક્ષણ અધિનિયમને રદ કર્યો છે? તો કયા હાઈકોર્ટે મદ્રસા શિક્ષણ અધિનિયમને રદ કર્યો? તો ફ્રેન્ડ ઇલાહાબાદ હાઈકોર્ટ. કોણે? ઇલાહાબાદ હાઈકોર્ટે કર્યો છે. હાલમાં કોને 2024 એર ટ્રાન્સપોર્ટ એવોર્ડમાં એરલાઇન ઓફ ધ યર નામિત કરાયા? તો 2024 એર ટ્રાન્સપોર્ટ એવોર્ડમાં એરલાઇન ઓફ ધ યર કોને નામિત કરાયા છે? ઇન્ડિગો રાઇટ આન્સર થશે. મિત્રો ઇન્ડિગોની સ્થાપના વર્ષ 2006માં થઈ હતી. એનું હેડક્વાર્ટર ગુરુગ્રામ ખાતે આવેલું છે. એના સીઈઓ છે હાલમાં પીટર એલ્બર્સ. હાલમાં કોણે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સક્ષમ એપ લોન્ચ કર્યો છે? તો દિવ્યાંગ વ્યક્તિઓ માટે સક્ષમ એપ કોણે લોન્ચ કર્યો? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં ચૂંટણી આયોગ. કોણે કર્યો છે? ચૂંટણી આયોગે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સક્ષમ એપ લોન્ચ કર્યો. મિત્રો આમાં શું થશે? તો 85 વર્ષથી વધુ ઉંમરના લોકો ઘરે બેસીને પણ વોટિંગ કરી શકશે, બરાબર, લોકસભા ઇલેક્શનમાં. નેચરમાં કોણે મગહી ઉપન્યાસ ફૂલ બહાદુરનું અંગ્રેજી અનુવાદ લોન્ચ કર્યો છે? એક મગહી ઉપન્યાસ છે મિત્રો ફૂલ બહાદુર અને એનો અંગ્રેજી અનુવાદ લોન્ચ કર્યો છે મનોજ સિન્હા. કોણે કર્યો છે? મનોજ સિન્હાએ કર્યો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં જારી હુરુન રિસર્ચની 2024 ગ્લોબલ રીચ લિસ્ટમાં એશિયાની બિલિયનિયર કેપિટલ કઈ બની છે? તો હુરુન રિસર્ચની 2024 ગ્લોબલ રીચ લિસ્ટમાં એશિયાની બિલિયનિયર કેપિટલ બની ગઈ છે મિત્રો કઈ? મુંબઈ, બરાબર. મુંબઈની અંદર સૌથી વધારે બિલિયનિયર રહે છે, બરાબર, સૌથી વધારે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મુંબઈ ભારતનું આર્થિક કેપિટલ પણ કહેવામાં આવે. નેશનલમાં બોક્સિંગ સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપનો ટાઇટલ કઈ ટીમે જીત્યો છે? તો બોક્સિંગ સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ એનો ટાઇટલ જીત્યો છે મિત્રો હરિયાણાની ટીમે. હવે હરિયાણાના સીએમ છે મિત્રો નાયબસિંહ સૈની. હરિયાણાના રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય. હરિયાણાનું કેપિટલ છે ચંડીગઢ. હાલમાં હરિયાણાના નવા ડીજીપી બન્યા છે શત્રુજીત કપૂર. હરિયાણાના મુખ્યમંત્રીએ વન મિત્ર યોજના શરૂ કરી. ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2023 હરિયાણાના ફરીદાબાદમાં થયું. હરિયાણાએ પહેલી વખત વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. તો ફ્રેન્ડ આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 27/3/2024. ગુલામીના શિકાર લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ 25 માર્ચે મનાવાયો. ભારતીય સેનાએ કયા દેશની બોર્ડર પર IDD&IS સિસ્ટમ તૈનાત કરી? તો ચીન રાઇટ આન્સર છે. હાલમાં S&P ગ્લોબલે નાણાકીય વર્ષ 25માં ભારતની GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો 6.8%. ક્યાં 2 દિવસીય રંગ બરસાઓ સ્પર્ધા શરૂ થઈ? તો બેગુસરાય. ડોલા હોલી મહોત્સવ ઓડિશામાં આયોજન થયું. કયા રાજ્યમાં ડોલ પૂર્ણિમાનો ઉત્સવ મનાવવામાં આવે? તો પશ્ચિમ બંગાળ રાઇટ આન્સર છે. હાલમાં RBIએ કઈ બેંક પર મૌદ્રિક દંડ લગાવ્યો? તો DCB બેંક પર.
ભારતનું પ્રથમ સ્વદેશી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ક્યાં આવેલું છે? તમિલનાડુ ખાતે. હાલમાં વિદ્યુત મંત્રાલય દ્વારા કોને મિની રત્ન શ્રેણી 1નો દરજ્જો આપવામાં આવ્યો? તો ગ્રીડ ઇન્ડિયાને. હાલમાં કયા રાજ્યમાં શોધવામાં આવેલા ઊંડા પાણીની આઇસોપોડનું નામ ઇસરોના નામ પર રખાયું? તો કેરળ રાઇટ આન્સર છે. ભારત અને યુરોપીય મુક્ત વેપાર સંઘ વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતાના ભાગરૂપે કયા દેશે ભારતમાં $100 બિલિયન અડધા નિવેશની જાહેરાત કરી? તો નોર્વે રાઇટ આન્સર છે. હાલમાં પેપ્સિકોએ કયા દેશમાં પોતાના પરિચાલનનો વિસ્તાર કરવા માટે $400 મિલિયન નિવેશ કર્યો? તો વિયેતનામ. ભારતના પ્રખ્યાત અમૂલ તાજા દૂધને કયા દેશમાં લોન્ચ કરાશે? તો અમેરિકામાં. ક્યાં ગ્યાલ તસુએન જેસુન પેમાં વાંગચુક મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું? તો ભૂટાન રાઇટ આન્સર છે. હાલમાં એક્સરસાઇઝ ટાઈગર ટ્રામ્પ 24 ક્યાં સંમત થઈ? તો વિશાખાપટ્ટનમ ખાતે. હાલમાં જલ સંસાધન નિયંત્રણ પટ્ટ લોન્ચ કરવાવાળો પહેલો રાજ્ય બન્યો છે રાજસ્થાન. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે? સુવર્ણરેખા રાઇટ આન્સર હતો. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યના અંબાજી માર્બલને GI ટેગ મળ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.